મિત્રો, હવે આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાની વાત કરીએ. આકૃતિમાં એક હલકી વજનરહિત અને હુકના નિયમનું પાલન કરતી એક સ્પ્રિંગનો એક છેડો આ દ્રઢ દિવાલ છે, દિવાલ સાથે, અને બીજો છેડો એક બ્લોક સાથે બાંધેલો, જોડેલો છે, જે લીસા સમક્ષ ક્ષિતિજ સમતલ ઉપર સ્થિર જડેલો છે. આપણે સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફાર અને બ્લોકની ગતિ ફક્ત એક્સ અક્ષ પૂરતી મર્યાદિત રાખીશું. આપણે ફક્ત એક્સ અક્ષની જ વાત કરીશું. આમાં સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ એટલે આકૃતિ એ છે ને, એ સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ છે, એટલે કે ખેંચાયેલી કે દબાયેલી નથી. અને એ વખતે સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ છે, એ વખતે આ જે લાઈન છે એક્સ બરાબર 0 કહી દઈએ. આપણે અહીંયા એક્સ બરાબર 0 લઈશું. ખેંચાયેલી કે દબાણ વગરની સ્થિતિમાં બ્લોકનું જે મધ્યમાન સ્થાન છે ત્યાં એક્સ બરાબર 0 લઈએ. હવે આદર્શ સ્પ્રિંગ માટે એવું કહેવાય, આદર્શ સ્પ્રિંગ હોય તો એ આદર્શ સ્પ્રિંગ માટે બળ એટલે કે પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગ બળ કહેવાય કે પછી પુનઃસ્થાપક બળ કહેવાય, એ એફએસ ચલે છે એક્સ, એફએક્સ ચલે છે એક્સ, એટલે કે એફએસ એ એક્સના સમપ્રમાણમાં હોય છે, જ્યાં એક્સ એ સંતુલન સ્થિતિથી સ્થાનાંતર છે, જે ધન કે ઋણ હોઈ શકે. આ નિયમ કયો નિયમ? કે આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ એફએસ એ એક્સને સમપ્રમાણમાં હોય છે, એને હુકનો નિયમ કહેવાય. જો સ્પ્રિંગને આપણે જમણી તરફ ખેંચીશું, તો સ્થાનાંતર એક્સ સ્થાનાંતર ધન કહેવાશે. જો સ્પ્રિંગને દબાઈશું તો એક્સ સ્થાનાંતર ઋણ કહેવાશે. આપણે એક વ્યાખ્યા લઈ લઈએ, બળ અચળાંક એટલે શું? કારણ કે આપણે ચલે નિશાની છે, એ ચલે નિશાની આપણે કાઢી નાખીએ એટલે આપણે માઇનસ કે એક્સ મૂકવું પડે, જ્યાં કે એ બળ અચળાંક છે. તો કેની વ્યાખ્યા છે, સ્પ્રિંગની લંબાઈમાં એકમ ફેરફાર દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને સ્પ્રિંગની લંબાઈમાં એકમ ફેરફાર દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય, જ્યાં કે સ્પ્રિંગનો બળ અચળાંક છે. એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર. એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર. એમસીક્યુમાં પૂછાય છે, જો કે મોટો તો સ્પ્રિંગ કડક અથવા અક્કડ કહેવાય. બળ અચળાંક મોટો તો સ્પ્રિંગ કડક અથવા અક્કડ કહેવાય, અને બળ અચળાંક નાનો તો સ્પ્રિંગ નરમ કહેવાય.
ધારો કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ, હવે આપણે આકૃતિ ઉપર જઈએ. આકૃતિ બીમાં આપણે શું કરીએ? સ્પ્રિંગને ખેંચીને એક્સ જેટલું સ્થળાંતર કરાવીએ છીએ. એટલે સ્પ્રિંગને ખેંચો તો સ્પ્રિંગને બહાર તરફ ખેંચો તો અંદર તરફ જવાનો પ્રયત્ન કરે, છોડી દો તો. એટલે કે પુનઃસ્થાપક બળ એ ડાબી બાજુ લાગે છે. પુનઃસ્થાપક બળ એ ડાબી બાજુ લાગે છે, આ તરફ, એટલે ઋણ કહેવાય. સ્પ્રિંગને આ તરફ ખેંચો છો તો ડાબી બાજુ લાગે છે બળ. સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો એક્સ એમ હોય તો સ્પ્રિંગ વડે થયેલ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થળાંતર 0 થી એક્સ એમ જેટલો વધારો કરીએ છીએ. વચ્ચેની સ્થિતિ હતી સામાન્ય સ્થિતિ હતી અને 0 કીધું, ત્યાંથી એક્સ એમ જેટલો વધારો કરીએ છીએ. એટલે એફએક્સ ઇન્ટુ ડીએક્સ થાય. એફએસની જગ્યાએ શું મૂકી દઈએ? માઇનસ કે એક્સ મૂકી દઈએ. સંકલન माइनस के बार ले लीए. संकलन एक्स इंटू डीएक्स करવું પડે. સંકલન એક્સ એટલે એક્સની 1+1 છેદમાં 1+1 એટલે x²/2 આવે જવાબ. x²/2 જવાબ આવે. એટલે કે x²/2 xm થી 0 એટલે x ની જગ્યાએ xm મૂકી દેવાના ખાલી. એટલે ws બરાબર k માઇનસ કે xm²/2. હવે એ આકૃતિ જોઈ લઈએ આપણે. મહત્વની આકૃતિ છે, આલેખ છે. આલેખમાં શું કીધું છે આપણે કે એફએસ વિરુદ્ધ એક્સના આલેખમાં એક ત્રિકોણ મળે આપણને. આ એફએસ અને આ એક્સ, એનો જે આલેખ છે એ આલેખમાં મને ત્રિકોણ મળશે અને ત્રિકોણના ક્ષેત્રફળ પરથી પણ આ જવાબ મેળવી શકાય. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? પાયો ગુણ્યા વેધ. પાયો એટલે આટલો ભાગ છે, પાયો એટલે આટલો ભાગ થાય અને વેધ એટલે આ ભાગ થાય. એટલે એક્સએમ અને કેએક્સએમ નો ગુણાકાર કરવો પડે અને 1/2 પાયો એટલે એક્સએમ અને માઇનસ કેએક્સએમ એટલે વેધ. એટલે માઇનસ KXM²/2 ક્ષેત્રફળ થયું કહેવાય. આ ક્ષેત્રફળ છે. અહીં બાહ્ય ખેંચાણ બળ એફ વડે થયેલ કાર્ય ધન છે, કારણ કે તે સ્પ્રિંગ બળને પહોંચી વળે છે. જ્યારે સ્પ્રિંગને સંકોચન કરાવીએ છીએ એક્સસી, સ્પ્રિંગને અંદર તરફ સંકોચન કરાવીએ છીએ. સ્પ્રિંગને સંકોચન કરાવીએ એટલે સ્થાનાંતર ઋણ થાય. એટલે સ્થાનાંતર ઋણ થાય. અંદર તરફ એટલે બહાર તરફ બળ લાગે. એટલે બહાર તરફ બળ લાગે એટલે બળ ધન થાય. સંકોચન કરાવીએ છીએ ત્યારે બળ વડે થતું કાર્ય માઇનસ KXC²/2 જેટલું થાય છે. જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય પ્લસ XC²/2 થાય. પ્લસ XC²/2 થાય. જો બ્લોકને પ્રારંભિક સ્થાનાંતર XI થી અંતિમ સ્થાનાંતર
एक्सएफ सुधी गति कराववामां आवे तो स्प्रिंग बळ वडे थयेल कार्य WS बराबर संकलन XI थी XF KX इंटू DX आगे सीखी गया संकलन XU संकलन था x²/2 એટલે x²/2 KXI थी XF એટલે કે XF નો સ્ક્વેર માઇનસ KXI નો સ્ક્વેર એટલે કે XI સ્ક્વેર કારણ કે માઇનસ નિશાની છે એટલે XI પછી આવે પણ માઇનસ હિસાબે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પહેલું લખી કાઢીએ કે XI નો સ્ક્વેર માઇનસ KXF નો સ્ક્વેર/2 KXI નો સ્ક્વેર/2 માઇનસ KXF નો સ્ક્વેર/2 આમ स्प्रिंग बळ वडे थयेल कार्य अंतिम बिंदुओं पर ज आधार राखे छे। जो ब्लॉक ने XI थी खेंचवामां आवे अने XI सुधी पाछो आववा दईए तो स्प्रिंग बळ वडे थयेल कार्य तो एनुं ज रहेवानुं छे पण लिमिट बदलाई गई पेलुं XI थी XF हतुं आ लिमिट बदलाई गई XI थी XF हतुं एना बदले XI थी XI नी लिमिट थई गई एटले KXI स्क्वेर/2 माइनस KXI स्क्वेर/2 एटले 0 थई गयुं कहेवाय एटले स्थानांतर 0 थई गयुं कहेवाय। आम चक्रीय प्रक्रियामां स्प्रिंग बळ चक्रीय प्रक्रियामां स्प्रिंग बळ वडे थयेल कार्य शून्य होय छे। आ रीते स्पष्ट थाय छे के स्प्रिंग बळ वडे थयेल कार्य फक्त प्रारंभिक अने अंतिम स्थान पर आधार राखे छे अने तेथी स्प्रिंग बळ ए संरक्षी बळ छे। ज्यारे ब्लॉक अने स्प्रिंगनुं तंत्र संतुलन स्थितिमां होय त्यारे स्प्रिंगमां संग्रहित स्थिति ऊर्जा Vx शून्य लईए तो x जेटला खेचाण के संकोचन माटे स्प्रिंगमां संग्रहित स्थिति ऊर्जा Vx बराबर KX²/2 थाय। एटले के जे कार्य थाय छे ए कार्य स्प्रिंगमां स्थिति ऊर्जा रूपे संग्रह पामे छे। स्प्रिंग बळ Fs इक्वल टू माइनस dV/dx एटले के स्थिति ऊर्जानुं स्थाननी सापेक्ष विकलननुं ऋण मूल्य स्थिति ऊर्जानुं स्थाननी सापेक्ष विकलननुं ऋण मूल्य शुं आपशे बळ। स्थिति ऊर्जानुं स्थाननी सापेक्ष विकलननुं ऋण मूल्य बळ आपे।